30 કહેતા થઈ બરાબર. હવે 31 કહેતા કઈ છે બોલો, મને યાદ છે મોડે. સુહીએ સુવ સુહીએ અને પછી સારું શું સંદીપાક આપણે બે આજે ગાતા લઈ ગયા. સુ એટલે શ્રુત, સુહીએ સુવ, આમાં શ્રુત જ્ઞાનની વાત કરી. સુવ એટલે શ્રુત જ્ઞાન, જ્ઞાનાદિકને વિશે જેનું હિત છે એવા, અને સુહિત જેનું સારું કલ્યાણ જેમાં છે એવું શ્રુત જ્ઞાન. શ્રુત એટલે શ્રુત એટલે કે જ્ઞાન, એટલે જ્ઞાનાદિકને વિશે જેનું હિત છે એવા સુવિહિતને વિશે, એટલે સુવિહિતને વિશે અથવા સુખીને વિશે. આમ સુહી એટલે સુખી પણ કહેવાય, સુખી પણ ખરેખર સુખની વ્યાખ્યા શું છે? જેને જ્ઞાનમાં મજા આવે છે ને, જ્ઞાન ભણવું ને ભણાવવું એમાં જેને આનંદ આવે છે એ સાચું સુખ એ છે. સમજણથી સુખ છે ને, જ્યાં સુધી આપણા મનમાં સમજણ બેસતી નથી ત્યાં સુધી બધું દુઃખ જ છે. એસીમાં બેઠેલાને પણ દુઃખ થાય, ભલે બેઠો એસીમાં, પણ એને કંઈક આગળનું કોઈ યાદ આવે અને માણસ દુઃખમાં પડી જાય. ચાલે છે એસી, ઠંડુ ઠંડુ એસી ચાલે છે, પણ માણસ દુઃખમાં પડી શકે, સમજણ નથી માટે. અને તડકામાં બેઠેલો પણ સુખી હોય, એનામાં સમજણ છે. તો એટલે શ્રુતથી સમજણ છે ને સમજણથી સુખ છે. એટલે સુવિહિત એટલે જે સારી રીતે જે જ્ઞાનને સમજે છે, જે જ્ઞાનને સારી રીતે જેને પચાવ્યું છે એને સુવિહિતને વિશે જેનું હિત છે, જ્ઞાનાદિકને વિશે જેનું હિત છે એવા સુવિહિતને વિશે, એવા સુખીને વિશે. પછી દુહીએ સુવ, વ્યાધિથી પીડાયેલા તપે કરીને દુર્બળ એવા દુઃખીને વિશે. હવે એક વાત થઈ સુખીની અને એક વાત થઈ હવે દુઃખીની. દુહીએ સુવ એટલે એવા દુઃખીને વિશે. બી સુવ શબ્દ આવે બરાબર. પછી જામે અસંજેસુ અણુકંપા. જા એટલે જે, મેં એટલે મને, અસંજ એસુ અસંજેસુ અણુકંપા. નથી સ્વંકેતા સ્વચ્છંદે યત યત્ન એટલે પોતાની સ્વેચ્છાએ વિચરવાવાળા નહીં, પણ ગુરુની આજ્ઞાએ વિચરવાવાળા એવા સુસાધુને વિશે અથવા પાસઠાને વિશે અણુકંપા. અને હવે અણુકંપા શબ્દ શું જાતે જામે અસંજયસુ, અને આમાં ડબલ છે અસંજયસુ, ડબલ છે અસંજયસુ. હવે આનું છે ને આપણે હમણાં શબ્દો નથી, પછી આખો ભાવાર્થ જોઈશું. ભાવાર્થ બરાબર સમજવાનો છે કે આ ગાતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અણુકંપા રાગેણમાં દુષ્યનમાં તમને જામે અસંજયસુ અણુકંપા. રાગેણમાં દુષ્યનમાં એટલે હવે આમાં શું થયું છે કે આમાં બરાબર એનો પદાર્થ સમજવાનો છે. હા એટલે ગુજરાતીમાં આવે ને, હા હા પ્રાકૃતની બી આવે ને. હા હા ડિક્શનરી, સંસ્કૃતની બી ડિક્શનરી આવે. એક શબ્દ હોય પણ એક શબ્દમાં તમે 10 ક્રિયા વાપરો, 10ના અર્થ જુદા જ. હા હા જુદા જ હોય, કેમ કે જેવું જેવું વાક્ય રચના હોય એવા એવા અર્થ નીકળે. આપણા ગુજરાતીમાં બી ઘણા શબ્દો એવા છે કે એક શબ્દને ઘણા અર્થ નીકળે છે. ગુજરાતી ભાષા નથી એવા. બધી આપણી ગુજરાતી ભાષામાં પણ ઘણા શબ્દો એવા છે કે એક શબ્દના ઘણા અર્થ નીકળે. ઇંગ્લિશના પણ ઘણા શબ્દો એવા છે કે એક શબ્દના ઘણા અર્થ. એટલે બધું એની સંસ્કૃતની, પ્રાકૃતની, ગુજરાતીની બધાની ડિક્શનરી મળે. ગુજરાતીમાં ગુજરાતીની પણ મળે. એટલે કે ગુજરાતી ભાષામાં આની બી મળે છે, બધું મળે.
જેમ અણુકંપા રાજમાનસર તમે સમજેલું. હવે આનો આપણે છે ને ભાવાર્થ જોઈએ. શું ભાવાર્થ કીધું છે? જ્ઞાનાદિને વિશે હિત છે જેનું એવા સુહિતને વિશે તથા વ્યાધિથી પીડાયેલા તપે કરીને દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા એવા દુઃખીને વિશે. હવે અહીંયા વિશે શબ્દનું નીચે ખંડરી મૂકીને કીધું છે એટલે કે આથી લાંબુ અશુભ આયુષ્ય બંધાય છે, જે માટે આગળમાં કહ્યું છે કે તેવા રૂપના સાધુ, બ્રાહ્મણ, સંયમ, પાપ કર્મને હરનાર અને તેનું પ્રત્યાખ્યાન કરનાર એ બધાની દિલના નિંદા ગરહા અગર અન્ય કોઈ અપ્રીતિના પ્રકારપૂર્વક અસનાદિકને કરીને દાન આપે તો પ્રાણી અશુભ લાંબુ આયુષ્ય બાંધે. એટલે અસંયત, જો મેં પેલું દ્રૌપદીનો દાખલો કીધેલો કે દ્રૌપદીએ નારદ મુનિને અસંયત જાણીને વંદન ન કર્યા, બરાબર? એટલે જે સંકેતી જીવો હોય ને એવા કોઈ પણ અન્ય લિંગીને વંદન કરે નહીં. એટલું નહીં, પણ જો જાણવામાં આવે કે આપણા સાધુ ભગવંતો પણ જો થોડા શિથિલાચારી થઈ ગયા હોય તો પણ વંદન નથી કરવાનું એમ કીધું. તો અન્ય લિંગની તો વાત જ છોડ, અન્ય લિંગીને તો વંદન કરવાના નથી. એટલે કુસાધુને તો વંદન નથી જ કરવાના, પણ આપણા સુસાધુમાં પણ જો થોડા કોઈ પ્રમાદી થઈ ગયા હોય અને જેમ કે પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ ન કરતા હોય તો એમને પણ કીધું છે કે વંદન નથી કરવા. એનાથી આપણું સંકિત મેલું થાય. હા, પછી એમને પ્રેમથી સમજાવવાના છે, સમજાવીને એમનો પ્રમાદ દૂર કરવાનો છે. આપણી ફરજ છે શ્રાવક, પ્રેમથી સમજાવવાનું છે, ગમે તેમ બોલવાનું નથી. આપણે એમના માતા પિતા છીએ. કીધું છે શ્રાવકો સાધુના માતા પિતા છે, પણ એને પ્રેમથી. આગળના શ્રાવકો એવા હતા. આ જે રત્નાકર 25ની જે રચના થઈ છે ને એની પાછળ પણ એક એવા શ્રાવક હતા. એ શ્રાવકે એ સાધુ ભગવાનને સમજાવીને, પ્રેમથી સમજાવીને માર્ગ પર વાળ્યા અને એમણે રત્નાકર 25ની રચના કરી. આ જે મંદિર છે મુક્તિતરામ બોલે છે ને આપણે, એની પાછળ એક શ્રાવકે ભાગ ભજવ્યો છે. એટલે સાધુ ભગવાન એવી રીતે પરિક્રમા પડી ગયેલા હતા. એમને કોઈ રાજાએ રત્નો આપેલા હતા અને રત્નો છુપાવી રાખતા હતા. પડીને બધું કરતા પણ રત્નો છુપાવી રાખતા. એમને ગુરુ તો ના પાડી કે આવું બધું આપણાથી ન રખાય, કંઈ નહીં, પછી કરી દઈશું, પછી કાઢી નાખશે એમ કહેતા હતા. પલટાવી દેવાય આ બધી વસ્તુ પણ. અને એક શ્રાવકને ખ્યાલ આવ્યો કે રોજ આ પરિજ્ઞાન કરવામાં કંઈક ધ્યાનમાં આવી ગયું, પણ છતાં પણ શ્રાવક એટલા ગંભીર છે, ગંભીર શ્રાવક છે. એ શ્રાવક બીજા બધાને બહાર કરતા નથી કોઈ વાત કે આપણા સાધુ આવા છે, આવી રીતે નિંદા નથી કરતા, પણ એમને એટલા જ ભક્તિભાવથી એમને વંદન કરે છે રોજ. અને પછી એક વખત કહે છે કે મારે કંઈક જાણવું છે, કે મને આનો પદાર્થનો અર્થ નથી સમજાતો, મને સમજાવો. એમ કરીને સમય સ્પેશિયલ સમય લઈને આવે છે અને પૂછે છે. અને પેલા એમને સમજાવે છે પણ કે મને નથી સમજ પડતી, તમે સમજાવો. અને પદાર્થ પરિગ્રહના ઉપર જ હતો, પરિગ્રહના વિષય પર જ પદાર્થ હતો, પણ મને નથી સમજાતો. તમે જરા બરાબર ખોલીને સમજાવો. આવું કંઈ નહીં કે આજે તો સમય થઈ ગયો છે, હવે આજે ગોચરીનો સમય જ્યારે પાણી ચૂકવવાનું છે એટલે આજે ને હવે કાલે, એમ કરીને બીજે દિવસે, ત્રીજે દિવસે, એમ કરી એક અઠવાડિયું 10 દિવસ રોજ આવે, રોજ પદાર્થને સમજાવે. શું કે મને સમજ નથી પડતી. શ્રાવક જાણી જોઈને કહે છે કે મને સમજ પડતી નથી. હવે આમ કરતાં કાલે 2 દિવસ ધક્કા ખાધા, મને ખબર જ નહીં. મેસેજ તમે મૂક્યો છે, પપ્પા પાસે ફોન હતો, 2 વાર ધક્કા ખાઈને 2 વાર ગયા હતા. પછી આ રીતે પદાર્થમાં એક વખત હવે સમજાવવા જાય છે, સમજતા નથી, જાણી જો ને. પછી એક વખત કહે છે કે પછી હવે પેલા જે સમજાવનારા જે છે એમનું નામ રત્નાકર સુરી મહારાજ સાહેબ, જેમણે આ રત્નાકર 25 રચી. તો કે હું તમને આટલું બધું સમજાવું, તમે સમજમાં કેમ નથી આવતું? શું થાય હવે, તમે બધું થિયરિકલ કહો છો, મને પ્રેક્ટિકલ વિશે તો સમજ પડે ને. પ્રેક્ટિકલ કરીને સમજાવ્યું તે રીતે છે. પછી હવે એમને થોડું લાઇટ થાય છે કે હા, આ નહીં સમજાવવાનું કારણ એ છે કે મારી અંદર જે પરિગ્રહ બેઠેલો છે, હું પોતે જ એનો ત્યાગ નથી કરી રહ્યો, અને એને સમજાવતો તો ક્યાંથી સમજે. પછી કાલે સવારે તમે આવજો, કાલે તમને સવારે બરાબર સમજ પડી જશે. એમને સમજ પડી ગઈ કે આ શ્રાવક, અને જાણે જ શ્રાવક બહુ ગુણવાન છે. આમ સીધું તમે મોઢા પર નિંદા નથી કરતા મારી,
અને બીજે દિવસે એમને થયું, એમણે પોતાને પ્રાયશ્ચિત થયું, ગુરુ ભગવાન પાસે માફી બી માંગી એને, અને બીજે દિવસે પલટાવી દીધું, જમીનમાં દાટી દીધા જઈને, અને કોઈને ખબર ના પડી રીતે. અને પછી પેલા હવે સાહેબ બીજે દિવસે સવારે આવી પછી હવે એમને સમજાવ્યું, અને સાહેબને બધો ખ્યાલ આવી ગયો, આખા મોઢાની આખા હાવભાવ બદલાઈ ગયા છે. હવે મને સમજ પડી ગઈ. અને પછી કે રત્નાકર સૂરી એ શ્રાવકને કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને પ્રમાદમાંથી જગાડ્યો, તમે મને દુર્ગતિમાંથી બચાવ્યો. હા, રત્નાકર સૂરીજી. અને પછી એમણે રત્નાકર 25ની રચના કરી, અને એમાં જો તમે શબ્દો જોજો, એક એક શબ્દો કેવા છે. મેં દાન તો દીધું નહીં ને શિયાળે પણ પાડ્યું નહીં, તપતી દમી કાયા નહીં, શુભ ભાવ પણ. એ 4 ભેદ હતા, શુભ ભાવ હાલે 4 ભેદે ધર્મમાંથી. આગળ પણ ઘણા શબ્દો એવા છે જેમાં પરિગ્રહનું લગતા પણ ઘણા આવે છે. શું બાળકો બાળકો મા બાપ હશે ને. આખી રત્નાકર 25 આપણે છે ને એકવાર આ લેવા જઈએ, રત્નાકર 25 આના બી અર્થ લેવા જેવા છે. આજ કરી અને એ ખરેખર એ કહેવામાંથી ઉદ્ભવી છે, કેમ કે એવું કાંઈ સ્ટોરી એવી બની છે અને પ્રેક્ટિકલ બન્યું છે. અને પછી જે સાચું પ્રાયશ્ચિત અંદર શબ્દો અંદર ડૂબેલા છે. એ રત્નાકર 25 એટલે આટલું સરસ છે. હા, એ તો રાગ, એ તો ગાવાવાળા. એના બી અલગ અલગ રાગ છે, 3-4 રાગ છે એના. તમે જેવા રાગમાં ગાઓ એવું, પણ શબ્દો જેવા ટોપ છે, એ શબ્દોમાં ભાવ ભળેલા છે. પછી એમાં રાગ બેસે, સંગીત બેસે, એટલે પછી ઓર સોનામાં સુગંધ પડે. તો આ એનામાં ઉપર જ છે. આ જે ગાથા છે ને, સુએ સુઓ દુએ સુઓ, એટલે કે સુવિહિત જ્ઞાનને વિશે જેનું સુવિહિત, જે સારી રીતે જાણે છે એવા સાધુને, અને તપે કરીને દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા એવા દુઃખીને વિશે, તથા ગુરુ નિશ્રાય વિચારનારા સુસાધુને વિશે, અને રાગથી આ મારો પુત્ર છે, આ મારો સગો છે ઇત્યાદિ બુદ્ધિ એવા દ્વેષથી આ સાધુને કોઈ દીતું નથી, મલિન શરીરવાળા છે, આવી રીતે આશ્રય વિનાના છે ઇત્યાદિ બુદ્ધિએ મને જે અન્નાદિ દેવાનું અનુકંપા થઈ હોય. સમજો, આપણે જે ભૂચરી પાણી આપીએ છીએ ને, ભૂચરી પાણી આપણે જે સુપાત્ર દાનનો આપણે લાભ મળે છે, પણ આમાં પણ દેવાની બુદ્ધિ ને અણદેવાની બુદ્ધિ, આ બેમાં ફરક છે. દેવાન બધે સુસ્તો કરી હશે. હા, તો જે આપણા કોઈ સગા સંબંધી હોય એને આપણે કઈ બુદ્ધિથી દઈએ છીએ, અને કોઈ આપણા સાવ અજાણ્યા હોય, એમને કોઈ જાણતું નથી ને એમનું કોઈનું આપણે બધું અલગ અલગ બધાની પોસ્ટ હોય છે. કોઈ પ્રવચન પર ભાવ હોય છે, અને કોઈને સાવ સિમ્પલ સાદા સિમ્પલ માત્ર તપ કરતા હોય, પણ એ બેમાં આપણો બધાનો ભાવ કેટલો જુદો હોય છે, એ આ સમજવા જેવું છે. તો સાધુ ભગવાન પ્રત્યે જો અનુકંપા ભાવ કર્યો હોય તો પણ દોષ લાગે. તો સુસાધુ પ્રત્યે જો અનુકંપા બુદ્ધિથી દાન દઈએ ને તો પણ આપણે દુર્ગતિમાં જઈએ. કેમ કે સાધુ રત્નપાત્ર છે, સાધુ સાધ્વી ભગવાન રત્નપાત્ર છે. તીર્થંકર ભગવાન જેમ રત્નપાત્ર છે, એ રીતે સાધુ સાધ્વી ભગવાનમાં રત્નપાત્ર છે. રત્નપાત્ર પ્રત્યે જો અનુકંપા તમે બુદ્ધિ કરો તો ન ચાલે. સુપાત્ર બુદ્ધિ, અનુકંપા જુદી વસ્તુ છે. હા, એટલે જ કહું ને, અનુકંપા દાન ગરીબોને આપણે આપીએ તે. સાધુ પ્રત્યે જો અનુકંપા ભાવ કર્યો ને તો ન ચાલે. પાપ એમ લાગે. એમાં એક આ ગાથામાં એમ કહેવા માંગે છે. અને બીજું, રાગથી કે દ્વેષથી, હવે આ મારા સંબંધી છે, આ મારા માસી સાસુ છે, આ મારા માસા સસરા, આ મારા સાડુભાઈ દીક્ષા લીધી છે, એમને વધારે ભાવ, એમ પણ ન ચાલે. સગા સમજીને રાગથી કરો દાન તો પણ ન ચાલે. ખરેખર એમાં જે ગુણ છે એ જ જોવાના છે, કે પંચ મહાવ્રતો બરાબર પાળે છે, પ્રભુની આજ્ઞા સારી રીતે પાળે છે, શુદ્ધ સંયમ પાળે છે, એ જ જોવાનું છે. પછી સગું વગું કશું જોવાનું નથી. પછી આપણા સગા હોય બધા જ એકમાં આવી જ જાય. બધા સાધુ સાધુ બધા જ આપણા ઉપકારી છે. જેમ કે આપણે નમોદે સર્વસાણું બોલીએ છીએ, એમાં બધા ઉપકારી આવી જ જાય છે. પછી એમાં કોઈ ભેદભાવ અઢી બીમાં રહેલા બધા સાધુ સાધુ ભગવાનને એક સરખું જ આપણે રાખવાનું છે. તો આમાં જે કીધું ને કે આ રીતે રાગથી કે દ્વેષથી તો અનુકંપા જો કરી હોય, જેમ કે દુઃખી હોય એવા, શું કીધું, તુચ્છ ઉપાધિવાળા એવા દુઃખીને વિશે, દુર્બલ અને તુચ્છ ઉપાધિવાળા, એટલે કે તપ કરતા હોય, મોટા મોટા વર્ધમાન વગેરે બધા તપ કરતા હોય, પણ કોઈ ઓળખતા ન હોય, શરીરથી એવા રોગ વગેરે વ્યાધિથી ગ્રસ્ત હોય,
અને એના પ્રત્યે આપણે ખાલી અનુકંપા ભાવ રાખીને કરી એવું ના ચાલે કે સાધુ ભગવાન અનુકંપાને પાત્ર નથી, આ તો સુપાત્ર છે. એટલે એમાં જે દોષ લાગે છે પછી શું કીધું છે, અને અન્નાની જે અનુકંપા થઈ હોય તેને હું નિંદું છું અને ગુરુની સાક્ષી હું ગ્રહું છું, સ્વીકારું છું, અથવા વસ્ત્રાદિકને સુખી રોગ વડે દુઃખી એવા અસંયમથી પાસત થારી. હવે બીજાની વાત કરી, જે પુલિંગની વાત કરી છે કે જેના વસ્ત્ર વગેરે બધા શુદ્ધ છે, જેમ એસી ગાડીઓ ફરતા હોય બીજા ધર્મવાળાની વાત એમ છે ને, બધા બીજા એસી ગાડીમાં ફરતા હોય અને શુદ્ધ, બીજી બધી રીતે શુદ્ધિ છે, વસ્ત્રો સારા છે, અંદરથી રોજ નાહી ધોઈને ચોખ્ખા રહે છે, અને એમના પ્રત્યે આપણને પાછું આ લોકો કેવા ચોખ્ખા છે, આવો જરા બી ભાવ થયો ને પતે. તો ગયા આપણે, તો આપણું સંકેત ગયું. સમજાય. કેમ કે આવો ભાવ એના પ્રત્યે થયો એનો મતલબ કે આપણે આપણા સાધુ પ્રત્યે આપણને અભાવ થયો, દુર્ભાવ થયો, તો એ પણ ન ચાલે. ગાડીમાં જાય, એસીમાં જાય, અને દુર્ભાવ જ છે ને. સાચી દ્રષ્ટિએ તો આપણે ખરેખર દુર્ભાવ એ લોકો પ્રત્યે કરવા, અને દુર્ભાવ તો કોઈના પ્રત્યે ભગવાન હા. કોઈના પ્રત્યે નથી હા, કરવાનો, એ. પણ એ લોકો પ્રત્યે કરુણા ભાવ કરવાનો છે. આપણે કરુણા કરવાની છે કે અરે રે આ બિચારા ક્યાં હમણાં ભટકશે? જલસામાં કરે છે, બિચારા ડૂબી જવાના, સાધુના વેશમાં બિચારા ડૂબી જવાના, આ રીતે કરુણા ભાવ કરવાનો છે. દુર્ભાવ તો કોઈના માટે નથી કરવાનો, બરાબર. તો રોગ વડે દુઃખી એવા અસંયમથી પાસદ થાદિકને રાગથી, આશીર્ભાવથી અથવા પરિચયાદી કારણે અથવા દ્વેષથી જે મને દયા થઈ હોય તેને હું નિંદું નિંદું છું છું. અને ગુરુની સાક્ષીએ ઘણું. આટલી ગાથા નાની ગાથા છે પણ એનું કેટલું વિસ્તાર કરવાનો છે, બહુ સમજવાનું છે. પછી શું કીધું છે, અસંયત એટલે કે 6 કાયનો વધ કરનાર બ્રાહ્મણ, ભિખારી આદિ સુખી અગર દુઃખીને રાગ દ્વેષ કરીને દાન આપતા જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદું છું અને ગુરુની સાક્ષીએ ગર્વ ગ્રહણ કરું છું. અસંયત, જો અસંયત માટે શબ્દ વાપર્યો ને કે દ્રૌપદી અસંયત જાણીને નારદ મુનિને વંદન ન કર્યા. તો એનું સંકિત ટકી રહ્યું. એટલે સંકિત ટકાવવા માટે બી આ બહુ જરૂરી છે. ચાલો હવે આ ગાથા બરાબર વિસ્તારથી કરી અને પછીની લઈએ સ્ટોરી સાહુ સમજી ભાગો લેવી છે કે કંઈ બીજું લેવો? પદાર્થ કે સ્ટોરી સ્ટોરીની બુક લાવ્યો છે? લાયા જ તો કરો. એક ગાથા લેવી ને હજી? હા, કેમ કે શું છે, એક લઈ લે. પછી વંદિત તો પછી બહુ સ્લો પડી ગયું છે. કેટલા વાગ્યા સુધી? સાહુ સમજે તો હું મોડો જ આવ્યો છું આજે. આજે અચ્છા. 9 વાગે જ આવ્યો છું. મેં કીધું કે 5 મિનિટમાં છોડી દે. ના, હું મોડો જ આવ્યો છું. મને આવતા 9 વાગે મારું એક્ટિવા જરાક કામમાં હતું ને, કબૂતરોના દાણા માટે એક્ટિવા કામમાં હતું. હે? એટલે મારો છોકરો લઈ ગયેલો કબૂતરના દાણા અચ્છા. લાવવા માટે. એટલે મેં કીધું કાંઈ નહીં, તું લઈ આવ પછી હું જાઉં. એને જરા આવતા વાર લાગી. સાહુ સંવિભાગ સંવિભાગ સમદે ભાગો. ન બહુ તબ ચરણ કરણ સમદે ભાગો. પદાર્થ. સંતે ફાંસોના પછી એનું એક તમ નિંદે તમ ચ ગરિમા. હવે આમાં ચરણ સિત્તરી અને કરણ સિત્તરીની વાત છે. જે ચરણ કરણ શબ્દ આવ્યો ને, ચરણ અને કરણ. ચરણ સિત્તરી અને કરણ સિત્તરી એના માટેની વાત છે. સિત્તરી. તપ તથા ચરણ સિત્તરી અને કરણ સિત્તરી સહિત એવા સાધુઓને વિશે નિર્દોષ અસનાદિક હોવા છતાં મારે જીવે જે સંવિભાગ આતિથ્ય ન કીધો હોય તેથી જે અતિચાર લાગ્યા હોય તેને નિંદું છું. સિત્તરી એટલે ચરણ સિત્તરી કરણ સિત્તરી એ એમના ગુણો છે. જો આપણે જ્યારે ઉપાધ્યાય ભગવાન હોય એના આપણે મેં તમને 25 ગુણો કીધેલા. એમાં પેલા છેલ્લા 2 ચરણ સિત્તરી અને કરણ સિત્તરી પણ આવે. યાદ છે ઉપાધ્યાય ભગવાનના 25 ગુણો? 11 અંગ 12 ઉપર. હા. અને આ ચરણ સિત્તરી કરણ કરણ સિત્તરી. સિત્તરી થઈ ગયા 25 ગુણ. તો ચરણ સિત્તરીમાં ચરણ એટલે ચારિત્રને વિશે, ચારિત્રના જે 70 એના ભેદ છે. અને કરણ સિત્તરી એટલે કે ક્રિયા. ક્રિયાના પણ જે 70 ભેદો છે. એટલે ક્રિયાની ચારિત્રના 70 ભેદો અને ક્રિયાના 70 ભેદો, એના પર આખું બધું છે. હવે એ તો બહુ ડિટેલમાં છે. પણ એવા તપ તથા ચરણ સિત્તરી અને કરણ સિત્તરી સહિત એવા સાધુને વિશે નિર્દોષ અસનાદિક હોવા છતાં પણ મેં સંવિભાગ ન કીધો હોય, એટલે કે આટલું સરસ શુદ્ધ સંયમ પાડતા એવા સાધુ ભગવાન મારે ઘરે પધાર્યા હોય
અને હું ઊભો ન થાઉં, આવો ન કહું, એમનું આતિથ્ય ન કરું, આવું મેં કર્યું હોય તો મારે ચોક્કસ ડૂબવાનું છે હવે સંસારમાં. એને હું નિંદું છું. મેં આવી જો ક્યારે બી કોઈ પણ ભાવમાં, આ ભાવમાં કે આગળ કોઈ ભાવમાં પણ મેં આવું કર્યું હોય તો એ બધું હું મારી પોતાની આ દોષની નિંદા કરું છું. આવા ઉત્તમ સુસાધુ મારા ઘરે પધાર્યા હોય અને હું ઊભો ન થયો, મેં આવો શબ્દ ન કીધો હોય, એમનું આતિથ્ય ન કર્યું હોય, ગોચરી પાણી ન બોરાવ્યા હોય. એ પ્રભુના આમાં દાખલામાં છે ને, જીરણ શેઠ કેવી સરસ ભાવના ભાવે છે. મારી અને બીજા શું નામ છે જેને ત્યાં પ્રભુ ગોચરી જાય છે, શેઠનું નામ તો બીજું છે, તો જરાક બી એમને કંઈ ભાવ જ નથી, એમને ઘરે જાય છે પ્રભુ અને ઊભા પણ થતા નથી, ભાઈ શ્રાવિકા બોરાવે છે બધું. અને જીરણ શેઠ ભાવના ભાવતા ભાવતા તો 12મા દેવલોકે એવી ઉત્તમ ભાવના. જો એ ભાવના એ થોડુંક એમનું કંઈક લવ સત્ય થોડુંક એ ઓછું પડ્યું કે નહીં તો ત્યાં મોક્ષ. એ ભાવના ધારા ક્યારે તૂટી તો એ દેવદુંદુભી વાગે છે એવો કંઈક અવાજ થયો, એને કારણે ભાવધારા તૂટી. નહીં તો એ ભાવધારા એટલી ઉત્તમ હતી કે કેવળ થઈ જતી ઓહો. જીરણ શેઠની. હા, એ ભાવધારા જરાક તૂટી, વચ્ચે કંઈક અવાજ આવ્યો, દેવદુંદુભીનો એવો કંઈ અવાજ આવ્યો. સમોસણ માટે બી દેવદુંદુભી વગાડ્યું, કંઈ બી કારણ હોય, અને ત્યાં કંઈક અવાજ થયો અને ભાવધારા એટલી ઉત્તમ ભાવધારાથી એમની રોજ પ્રભુને વિનંતી કરવા જતા. પ્રભુ કૌશકમાં ઊભા છે, વીર પ્રભુ પાછા આવતા અને રોજ જઈને રોજ પાછા આવતા અને ઘરે જઈને કહેતા શ્રાવિકાને આજે બધું આ જરી પટપુર પથરાવો અને પાણી છંટાવો અને બધી તૈયારી કરી આખું રાખો. સ્તવનમાં આપ્યું છે આખું સ્તવન છે એનું. ચોમાસી પારણમાં. ચોમાસી પારણું આવે, બહુ ફાઇન સ્તવન. અને આવી ઉત્તમ ભાવના કે એ જો ભાવના થોડી વધારે લાંબી ચાલે તો કેવળ થઈ જાય. બીજી ભાવના છે જ તે. બોલો, વિચારો કેવી શુદ્ધ ભાવના હશે. એન્જિનિયર. તો આમાં શું કીધું છે કે આવા સુસાધુ મારે ઘરે પધાર્યા હોય અને નિર્દોષ અસનાદિક હોવા છતાં પણ મારે જીવે સંવિભાગ એટલે કે આતિથ્ય ન કીધું. સંવિભાગ એટલે આ સંવિભાગ શબ્દ શું છે? ગોચરી પાણી પધારે તો આપણે જે એનું આતિથ્ય કરવું જોઈએ, આવો પધારો ઊભા થઈને, એને સંવિભાગ કહેવાય. હા, તો એ મેં ન કર્યું હોય, ન કહું તવ ચરણ કરણ એટલે કે ચરણ 70 કરણ 70થી યુક્ત એવા સુસાધુને મેં સંવિભાગ ન કર્યું, મેં એમનું આતિથ્ય ન કર્યું, હા, તો એનો મને અતિચાર લાગ્યો. તો એવા અતિચાર લાગે તેને હું નિંદું છું, હું પોતાની નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગરહા કરું છું. તો આવી બંને ગાથા 31-32 બંને બહુ ખાસ સુસાધુ માટેની જ આ બંને ગાથાઓ છે. પહેલી ગાથામાં કે જ્યાં અનુકંપા નથી કરવાની ત્યાં કરી તે દોષ લાગે છે, જ્યાં કરવાની ત્યાં ન કરી, ન કરવાની જગ્યાએ કરી, એ બંનેમાં ઊંધું છે. અને આમાં તો કીધું છે કે આતિથ્ય મેં કર્યું નહીં બરાબર, મારે ઘરે પધાર્યા હોય છતાં. અને આ ભાવ કે કોઈ પણ ભાવમાં આવી જે ભૂલ કરી હોય, આપણે પંચસૂત્ર એટલા માટે જ રોજ કરવાનું છે. રોજ સવારે પંચસૂત્ર કરો ને, પંચસૂત્રમાં બધું આપેલું છે. એકવાર પંચસૂત્રને બી અર્થ લેવા દેવા. બસ પદાર્થો તો એટલા બધા છે આપણી પાસે, ઘણા બધા પદાર્થ. પંચસૂત્ર તો સૌથી બેસ્ટ છે. પંચસૂત્રમાં 5 સૂત્ર આપણે ખબર, આખું ચોમાસું અહીંયા બાલપતિ મહારાજ સાહેબે કહ્યું, આખું ચોમાસું તો એમાં પૂરું નહીં થયું હોય. પૂરું નથી કરી કોઈ વસ્તુ છે. 3 ગટા છે, 3 ગટા. ચોમાસામાં કોઈ બી વસ્તુ લે છે મારે 3 ગટા. એમાં શું થાય છે કે મારા સાહેબ તો ડિટેલમાં જતા હોય, પણ પછી આપણે બધા પ્રશ્ન પૂછવાળા બધા આપણે શું કરીએ તો અમુક માણસો એવા હોય કે જે બધા આઉટલાઈનના પ્રશ્નો પૂછતા હોય, એમાં પછી સાહેબજીનું કામ લિંક તૂટી જતી હોય. સાહેબજી માટે આ એપોઇન્ટમેન્ટ લઈ લે, આમ મળી જાય કે ના? થઈ ગયા. ચાલો, તો ઓળખાણ છે આપણે- કોઈ એપોઇન્ટમેન્ટ મળી જાય એવું કોઈ તાપીમાં? તો શું પેલું લાઈનમાં બેસવું ન પડે? તો પણ ત્યારે એપાર્ટમેન્ટ જો ત્યાં બી એપાર્ટમેન્ટ જો પણ હા, એની તો વાત. 31 ને 32 આ તો ઓળખાણ હોય ને આ ફેર પડે. ના કે રૂબરૂ જઈ આવું છું. તમે વિગતે વાત કરજો એટલે કહેશે ટાઈમ બી આપશે ને આ વિગતે કહેશો ને એટલે એ પોઝિટિવલી તમને જવાબ આપશે. આપણે સારું. અમુક જગ્યાએ મળી જાય, અમુક અને 100% મળશે, 100% મળશે. જો હું છે મારું પડી જાય બાકી મારું નથી ને તો કોઈ ચિંતા નહીં. તમને ફાવે ડૉક્ટર? મારું બાજુ તો લઈ ગયું ચિંતા નહીં. મારું તો આપણા સાદું કુટુંબ અહીંયા પર આવે ને તો ત્યાં નથી હા. આટલા સમજ્યા? મેં કીધું સાહેબ એટલું ત્યાં જઈએ ને એટલું કહેશે કોઈ માગી દીકરાઓ તો પછી જાઓ.
ઓકે કંઈ વાંધો નહીં પણ થોડું સંતોષ થઈ જાય ને હા તો સારું. હવે આજે હું ભરેસરની પુસ્તક લાવ્યો છું. અચ્છા ભરેસરના જેટલા પાત્રો છે બધાની સ્ટોરી મહાપુરુષ ને મહાસતી આ પુરુષો અને મહાસતી આ સતીઓ. કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ? બરાબર 47 47 મહાપુરુષ મહાસતી છે 47 સ્ત્રીઓ છે અને હવે વધ્યા કેટલા? હા વધ્યા કેટલા 100 માં એડજસ્ટ કરવાનું છે. 47 100 માં કેટલા ઘટે છે હવે? 100 માંથી 47 ઘણી બધી આવી. હવે તો ભાઈ કેલ્ક્યુલેટર 53 પુરુષો અને 47 સ્ત્રીઓ. ટોટલ આમાં 100 સ્ટોરીઓ છે અને આ બીજો ભાગ છે એટલે થોડીક સ્ટોરી આગળ જતી રહી છે. તો આપણે બીજો ભાગ બીજો પહેલો ભાગ મારી પાસે હમણાં આવ્યું પહેલું બાકી બીજા ભાગમાં પહેલું કરકંડુનું નામ છે. કરકંડુનું નામ સાંભળ્યું? કરે